જાણો છો વનસ્પતિના પુષ્પો આપણને કેવી રીતે ઉપયોગી થાય છે? ઇકોસિસ્ટમમાં પુષ્પના શું ઉપયોગ છે? શું પુષ્પ વ્યવહારિક જીવનમાં ઉપયોગી છે? તમે ખરેખર પુષ્પથી પરિચિત છો? તો આવો આજે તમને પુષ્પનો અવનવો પરિચય કરાવીએ. તો ચાલો તમને અમારા સ્કૂલ કેમ્પસમાં આવેલા કેટલાક અવનવા પુષ્પો બતાવીએ. તમે જાણતા જશો કે આ જાસૂદનો છોડ છે, તેના કેટલાક પુષ્પો લઈ લેબમાં અભ્યાસ કર્યો. જો તમે આ લાંબો પાતળો દંડ જેવો ભાગ જોઈ શકો છો ને, તે પુષ્પદંડ છે. તે પુષ્પને છોડ સાથે જોડી રાખે છે અને નીચે આવેલી આસન જેવી રચના જેના પર આખું પુષ્પ ગોઠવાય છે તેને પુષ્પાસન કહે છે. તો ચાલો હવે તમને દલચક્રની માહિતી આપું. આ 5ના ગુણાંકમાં હોય છે અને લાલ હોય છે. તે આકર્ષક અને રંગબેરંગી હોય છે, જે કીટકોને પોતાની તરફ આકર્ષે છે. તેવી જ રીતે વજ્રચક્ર એ પુષ્પનો સૌથી બહારનો ભાગ છે, જે 3, 4 કે 5ના ગુણાંકમાં હોય છે, જે લીલા રંગનો હોય છે અને પુષ્પને આધાર આપે છે. જેવું કે તમે જોઈ શકો છો, આ પીળા રંગના નાના ગુચ્છાઓ એ પુંકેસર છે, જ્યારે તેની ઉપરનો લાલ અથવા મરૂન ભાગ છે તે સ્ત્રીકેસર છે. આ બંને ભાગ સ્ત્રીકેસર અને પુંકેસર એ ફળદ્રુપ હોય છે, જે ફલનની ક્રિયા કરી અને મસ્ત મજાના ફળનું નિર્માણ કરે છે. કોઈ પણ પુષ્પની અંદર આ 4 ભાગો આવેલા હોય છે: વજ્રપત્ર, દલપત્ર, પુંકેસર અને સ્ત્રીકેસર તેની ઉપર આવેલું હોય છે. વ્યવહારિક જીવનમાં આપણે આવા પુષ્પનો ઉપયોગ ધાર્મિક કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમ તથા મંદિર જેવા સ્થળોએ કરીએ છીએ, પરંતુ વનસ્પતિ માટે પુષ્પ એ શું ભૂમિકા ભજવે છે અથવા પુષ્પનો શું ફાળો છે તે માહિતી વિદ્યાર્થીઓ દ્વારા તમને આ વિડીયોમાં આપવામાં આવી છે.